વેલકમ બેક। આવતીકાલે ઉત્તરાયણ પહેલા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં પતંગ રસિયાઓ દોરી અને પતંગ લેવા માટે ઉમટી પડ્યા છે। કોરોનાને લીધે દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછી ઘરાકી છે। જો કે મોટા ભાગના પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જામી છે। લોકો પતંગ દોરાની સાથે ફેન્સી ટોપી, ચશ્મા, પીપુડાની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। સારી ખરીદી નીકળતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો કોરોના સંક્રમણને પગલે પતંગના વેપારીઓને ત્યાં પોલીસે ચેકિંગની કામગીરી પણ હાથ ધરી છે। વેપારીઓના વેક્સિન સર્ટિફિકેટ અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે મુદ્દે ડ્રાઈવ યોજવામાં આવી તપાસ કરવામાં આવી। તો આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે, ભારે ભીડ જોવા મળી રહી છે। અમારી સાથે અમદાવાદથી સંવાદદાતા અતુલ જોડાયા છે, વડોદરાથી સંવાદદાતા રવિ અને રાજકોટથી ગૌરવ પણ જોડાયા છે। સૌથી પહેલા અતુલ, આપની પાસે આવીશ। આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, બજારમાં કેવી ઘરાકી, લોકોમાં કેટલો ઉત્સાહ? बिल्कुल धरा हूँ अमदावादना खाड़िया विस्तार में अत्यारे उपस्थित छूँ और खाड़ियानी बात करवामां आवे तो त्यां पोळ कल्चर जोवा मळे छे। उत्तरायणना दिवसे खूब ज मोटी संख्या में जे स्थानिको छे बहारथी पण मोटी संख्या में लोग खाड़ियामां आवता होय छे अने पतंग चकाववानी मजा मारता होय छे। परंतु ये पहला खाड़ियानुं जे मार्केट छे एना दृश्यो आप जोई शको छो। दृश्यो जोतानी साथे ज आपने एक ख्याल आवशे के जे आजथी 2 दिवस पहला जे प्रकारे बजारनी अंदर क्यांक ने क्यांक गराकी नथी जोवा मळती, परंतु आजना दृश्यो कंईक अलग छे। मोटी संख्या में भीड़ खाड़िया बजारनी अंदर जोवा मळी रही छे। अलग अलग जे दुकानो आवेली छे त्यां जे पतंग दोरी जे फिरकी होय छे तेनुं अत्यारे वेचाण मोटा पाये थई रह्युं छे। अमदावाद शहेरनी वात करीए तो अलग अलग विस्तारोमांथी लोको जे पतंग छे, दोरी छे ते खरीदवा माटे खाड़िया विस्तारमां पण आवता होय छे। अलग अलग रंगबेरंगी पतंग, खास करीने चील अने जे चांदेदार अलग अलग जे पतंग होय छे तेनुं मोटा पाये वेचाण आजना दिवसमां थई रह्युं छे। जे वेपारी छे તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે દોરીનો ભાવ ગત વર્ષની તુલનામાં કેટલો વધારો આ વખતે થયો છે, શું ભાવ છે? પતંગ પણ અત્યારે શું ભાવે વેચાઈ રહ્યા છે અને કેવી ગરાકી આ વર્ષે? ગરાકી આ વખતે કોરોનાના હિસાબે મીડિયમ છે અને દરેક વસ્તુમાં 20% ભાવ વધારો થયો છે। પતંગમાં અને દોરીમાં, કાચી ફિરકી, કાલી ફિરકીમાં, તૈયાર દોરામાં ભાવ વધારો પુષ્કળ થયો, જે કસ્ટમરને મોંઘું પડે છે। હવે અને બીજી વસ્તુ કે આ તહેવાર ગુજરાતનો સારામાં સારો તહેવાર છે, તો પણ પબ્લિક સારી એવી માર્કેટમાં આવી છે, ખરીદી કરે છે અને દરેક લોકોને આનો એન્જોય હોય છે। દોરીનો શું ભાવ છે? 1000 વાર દોરી 1000 વાર 180 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધી છે। અલગ અલગ કંપનીની અલગ અલગ વેરાયટી આવે છે। પતંગ એક કોડીનો શું ભાવ? પતંગ એક કોડી 80 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીની કોડી। એમાં રોકેટ આવે, ચાંદ આવે અને ચીલ આવે 27.5ની। લોકો ખૂબ ઉત્સાહથી માલ લે છે અને પબ્લિક ઓછી છે ગયા સાલની તરફેણમાં, પણ તો પણ રિસ્પોન્સ થોડો સારો છે। વાત એક સ્પષ્ટ છે કે કોરોના કાળની અંદર જે પ્રકારે અલગ અલગ ગાઈડલાઈન પણ સરકારે જાહેર કરી છે, એ ગાઈડલાઈનના અંતર્ગત ધાબા ઉપર વધારે લોકો એકઠા ન થઈ શકે, સગા સંબંધીઓના ત્યાં જઈ ન શકાય, એ પ્રકારની ગાઈડલાઈન છે। પરંતુ જે પ્રકારે વેપારીએ કહ્યું કે ગરાકી ક્યાંક ને ક્યાંક ઓછી છે પણ રિસ્પોન્સ સારો છે, કારણ કે એક અપેક્ષા જે હતી વેપારીઓને, એ વેપારીઓની અપેક્ષા લગભગ પૂરી થતી હોય તેવા પ્રકારનો આજનો દિવસ। 180 રૂપિયાની આસપાસ 1000 વાર દોરીનું વેચાણ થઈ રહ્યું છે। ગત કેટલાક વર્ષોની તુલનામાં જોઈએ તો દોરીનો ભાવ લગભગ હવે બમણો થઈ ચૂક્યો છે। પતંગની પણ વાત કરીએ તો 80 રૂપિયાની ઉપરના ભાવે એક કોડી પતંગનું જે વેચાણ છે અત્યારે અમદાવાદમાં થઈ રહ્યું છે। એટલે એક રીતે મોંઘવારી પણ કહી શકાય કે હવે ઉત્તરાયણમાં ધીરે ધીરે જોવા મળી રહી છે, કારણ કે પહેલાં 90થી 100, 120, 130 રૂપિયાની 1000 વાર ફિરકી મળી રહેતી હતી, તેનો ભાવ અત્યારે 180થી લઈને 200 સુધી પહોંચ્યો છે। પતંગની પણ વાત કરીએ તો 40, 50થી લઈને 60 રૂપિયામાં એક કોડી પતંગ મળતા હતા, જે હવે લગભગ 80 રૂપિયા સુધી જઈ પહોંચ્યો છે। પરંતુ અલગ અલગ જે પ્રકારે વેપારીઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। સતત જે રીતે કોરોના મહામારીના કારણે જે પ્રકારે કેસો હવે વધી રહ્યા છે તેને જોતા બજારમાં પણ એક માસ્કની સાથે લોકો ખરીદી કરવા આવ્યા હોય તે પ્રકારના એક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પોલીસ તરફથી પણ સમયાંતરે ચેકિંગ થઈ રહ્યું છે, પરંતુ બજારની અંદર સારી એવી ભીડ જોવા મળી રહી છે। જે વેપારીઓ છે લગભગ તેમનામાં પણ એક સંતોષ વેપારને લઈને પણ જોવા મળી રહ્યો છે। જી ધરા, બિલકુલ જી અતુલ, જોડાયેલા રહેશો। આપણે સીધા જ જઈએ રાજકોટ, ત્યાં કેવો માહોલ છે તે પણ જાણીએ। ગૌરવ, રંગીલા રાજકોટના લોકો તો દરેક તહેવાર ઉજવવા માટે આગળ હોય છે, ત્યારે આ વખતે ઉત્તરાયણને લઈને કેવો માહોલ છે બજારમાં?
ધરા ઉત્તરાયણને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે બજારની અંદર પણ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટની સદર બજાર એટલે કે પતંગ બજાર જે કહેવામાં આવે છે ને મોટી સંખ્યામાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આ જ બજારની અંદર પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે. જે રીતના અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લોકોની ભીડ છે તે ઓછી જોવા મળતી હતી, પરંતુ આજ બપોર બાદ લોકો છે તે મોટી સંખ્યાની અંદર પતંગની ખરીદી કરવા માટે, દોરીની ખરીદી કરવા માટે અહીં આવી રહ્યા છે. સાથે જ આ વખતે અવનવી જે પતંગો છે તે રંગબેરંગી પતંગો લોકો ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે, કારણ કે જે રીતના આ પતંગનો ભાવ છે તે ભાવ ગત વર્ષની સરખામણી આ વર્ષે 20 થી 30 રૂપિયા જેટલો જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ કાપડની પતંગ છે તે આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે તે બની છે. સાથે જ દર વખતે રાજકોટના જે લોકો છે તે અગાસી પર વહેલી સવારથી ચડી જતા હોય છે અને કાયપો છે ના નારા છે તે અગાસી પર જોવા મળતા હોય છે. સાથે જ ડીજે અને સાઉન્ડ વગાડતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાની જે રીતના ગાઈડલાઈન સામે આવી છે ને તેને કારણે રાજકોટવાસીઓ આ વખતે જે ડીજે અને સાઉન્ડ છે તે અગાસી પર નહીં વગાડી શકે. સાથે જ લોકો છે તે મોટી સંખ્યાની અંદર અગાસી પર એકત્ર નહીં થઈ શકે, તેને કારણે જે મિત્રો સર્કલ ગ્રુપ જે એકત્ર થતા હતા તે પણ આ વખતે નહીં થઈ શકે. જે રીતના અત્યારે પણ રાજકોટની જે સદર માર્કેટ છે તેની અંદર મોટી સંખ્યાની અંદર લોકો છે તે પતંગની ખરીદી કરવા માટે અહીં જોવા મળી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, પતંગની ખરીદી કરવા માટે આવ્યા છો, કેવો માહોલ છે? આવતીકાલે સવારથી કઈ રીતના પતંગ ચગાવવાના છો? સવારમાં પહેલા ડીજે ચડાવી દે અને ખૂબ આનંદથી અમે ઉત્તરાયણને મનાવશી. પતંગ ઉડાડશી ને બીજાની કાપશી ને આનંદ માણશી. સાંજે ચાપડી ઊંધિયું કરીને ખાશી. શું કહેશો, કઈ રીતનો માહોલ છે? આજે બજારમાં ખરીદી કરવા માટે આવ્યા છો, આવતીકાલે મિત્રો સર્કલ સાથે કઈ રીતના ઉજવણી કરવાના છો? હા, કોવિડનું પાલન કરીને જે ધાબા પર 5 જણા રહીને એ રીતના પાલન કરીને ચડાવવાનો છે. ચોક્કસ જે રાજકોટના જે લોકો જે પતંગ ખરીદી કરવા માટે આવ્યા છે તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોવિડનું જે ગાઈડલાઈન છે તેનું પાલન છે તે આવતીકાલે તમામ લોકો છે તે કરવાના છે. સાથે જ કોરોનાનું સંક્રમણ ન વકરે તે માટે તેને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અગાસી પર એકત્ર નહીં થાય, પરંતુ જે રીતના જે ખરીદીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારની ખરીદી છે તે અત્યાર સુધી બજારમાં જોવા નહોતી મળતી. જે રીતના મટીરિયલ છે તે મોંઘું થતા પતંગ આ વખતે મોંઘી થઈ છે. સાથે જ દોરાના ભાવ છે તેની અંદર પણ 20 થી 30% જેવો જે વધારો થયો છે અને જે રીતના પતંગ જે ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન પણ નહોતું થયું, તેને કારણે પતંગની જે આવક બજારની અંદર થવી જોઈએ તે પણ મોડી થઈ છે અને તેને કારણે જે રાજકોટવાસીઓ પતંગની ખરીદી પણ આ વખતે ઓછી છે તે કરી શક્યા છે. સાથે જ આજે હવે છેલ્લી ખરીદી છે તે છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે ને મોટી સંખ્યાની અંદર બજારની અંદર લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. જી બિલકુલથી જોડાયેલા રહો. આપણી સાથે વડોદરાથી રવિ પણ છે. રવિ, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે. અરે, ઉત્તરાયણનો પર્વ તો તમામ લોકો માટે ખૂબ જ મજેદાર હોય છે અને લોકો ખૂબ જ તૈયારી પણ કરતા હોય છે. બજારમાં કેવો માહોલ છે, લોકોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ, વાત કરવામાં આવે ધરા તો જે રીતના ઉત્તરાયણનો આવતીકાલે તહેવાર છે તેને લઈને વડોદરાના ગેન્ડીગેટ પતંગ બજાર પર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આપ જોઈ શકો છો કે આ જગ્યા પર સવારે અમે દ્રશ્ય બતાવ્યા હતા ત્યારે અહીંયા લોકો જોવા નહોતા મળી રહ્યા, પરંતુ અત્યારે મોટી સંખ્યામાં જે છે તે લોકો જોવા મળી રહ્યા છે. હાલમાં જે રીતના લોકો પરિવાર સાથે પતંગની ખરીદી કરતા અહીંયા દેખાઈ રહ્યા છે. જોઈ શકો છો કે લોકો આ વખતે પતંગ જે છે તે લઈ જઈ રહ્યા છે, પરંતુ દર વર્ષે જે પતંગ લઈ જાય છે તેના કરતાં સંખ્યા ઓછી છે અને પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જે લોકો માસ્ક નથી પહેરતા, નિયમોનું પાલન નથી કરતા, તેમની પાસેથી નિયમોનું પાલન કરાવી રહી છે. હાલમાં જો વાત કરવામાં આવે તો પતંગ દોરી ઉપરાંત જે ફેન્સી આઇટમો છે જેમ કે ફેન્સી માસ્ક છે, પીપોડા છે, સાથે ટોપી છે, આ તમામ વસ્તુ પણ લોકો ખરીદી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે દરેક અહીંયા પતંગ સ્ટોલ પર પરિવાર સાથે લોકો પતંગ ખરીદતા જોવા મળી રહ્યા છે. નાના નાના બાળકો સાથે અહીંયા બજારમાં આવ્યા છે. મહિલા હોય, યુવતી હોય કે નાના બાળકો હોય, તમામ લોકો અહીંયા પતંગ બજારમાં દેખાઈ રહ્યા છે. પરંતુ જો વાત કરીએ તો ગયા વર્ષે જે ભીડ હતી તેના કરતાં ખૂબ જ ઓછી ભીડ આ વખતે છે. હજુ પણ વેપારીઓને આશા છે કે જે રીતે 9 વાગ્યા સુધી બજાર ચાલુ રહેવાની જે વાત કરવામાં આવી છે તે ચાલુ રહેશે. અત્યારે પોલીસ જે છે સતત દુકાનોમાં જઈને જે લોકો માસ્ક નથી પહેરતા તેને અંદર ટોકી રહી છે, રોકી રહી છે અને માસ્ક પહેરવા માટેની સૂચના જે છે તે આપી રહી છે. અત્યારે જોઈ શકો છો કે રીતના પોલીસની ટીમ પણ અહીંયા ફરી રહી છે. ભાઈ છે, શું કહેશો, પતંગમાં અહીંયા ખરીદવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે, પર થોડુંક કોરોના માટે બીક લાગે, સારું છે. અહીંયા દર વર્ષે તો ભીડ વધારે હોય છે, આ વખતે ઓછી છે? ઓછી છે, બહુ ઓછી છે.
પતંગમાં પણ ઓછી ખરીદી તમે કે આટલી જ ખરીદો દર વખતે? ઓછી છે, મેં મોંઘી થઈ ગઈ ને એટલા માટે. મોંઘી થઈ ગઈ એટલે ઓછી ખરીદી. હા. તો પતંગ મોંઘી થઈ ગઈ એટલે ઓછી ખરીદી છે. અને અત્યારે બી જોઈ શકો છો કે કઈ રીતના પરિવાર શું કહેશો, કાલે ઉત્તરાયણનો તહેવાર છે, અહીંયા બજારમાં નીકળ્યા છો, કઈ રીતે તહેવાર મનાવશો? અમે કોરોનાનું અહીં રાખીને અમે આત્મનિર્ભરતાથી બધાને કહીએ કે સાવધાન રહો કોરોનાથી અને બધા બજારમાં પાયા છો, કેવો માહોલ દેખાઈ રહ્યો છે? લાગે છે કે તહેવાર જેવો છે? સરસ માહોલ દેખાઈ રહ્યો છે. હા કેપ તમે પહેરી છે, અત્યારથી તહેવારના તમે એમાં આવી ગયા છો, રંગમાં રંગાઈ ગયા છો. હા હા જે રીતના કેપ પણ પહેરી છે અને અત્યારથી જ જે છે તે તહેવારના રંગમાં રંગાઈ ગયા છે. અત્યારે જોઈ શકો છો કે અહીંયા જે માહોલ જે દેખાઈ રહ્યો છે, અત્યારે મોટી પતંગો લોકો લઈ ગઈ રહ્યા છે. સામે તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે કયા પ્રકારના દ્રશ્ય છે. આપણી સાથે બીજા પણ એક છે, તેમની સાથે વાત કરીશું. ફારૂકભાઈ, કેવો માહોલ છે? લાગે છે કે તહેવાર છે? માહોલ ઘણો સારો છે, કેમ કે આજે જે 9:30નો ટાઈમ આપેલો છે કમિશનર દ્વારા કે ભાઈ 9:30 વાગે બંધ કરી દેજો, લોકો બપોરથી જ પતંગો દોરી લેવા માટે આવી ગયા છે. અને અત્યારે જે કહી શકાય કે ગ્રાહકી બહુ સારી છે અને વેપારીઓમાં એક ઉત્સાહ છે કે જે માલ એમનો જે પડી રહ્યો હતો, એક એમને ડર હતો કોરોનાનો સંક્રમણનો કે અમારો માલ નહીં વેચાય, પણ બપોર પછી 4 વિસ્તારમાં ગ્રાહકી નીકળતા એક વેપારીઓમાં બી એક ખુશીનો માહોલ છે અને સેલ એમનો થઈ રહ્યો છે. અને જે સ્ટોક હતો એ જે સ્ટોક છે એ ઓછો થઈ રહ્યો છે, એમાં એક ખુશીનો માહોલ છે. બિલકુલ ખુશીનો માહોલ છે. ને અત્યારે જે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે નાના નાના બાળકો સાથે લોકો આવી રહ્યા છે. જે રીતના આપ જોઈ શકો છો કે કઈ રીતના લોકો પોતાના પરિવાર સાથે અહીંયા પતંગની ખરીદી કરી રહ્યા છે. અહીંયા જે એક દુકાન છે તેના પર જે ભીડ લાગી છે તે ભીડ તમને બતાવવાની કોશિશ કરીશું કે જે આ ગોગલ્સ છે તે ગોગલ્સની દુકાનમાં પણ આપ જોઈ શકો છો કે ગોગલ્સ ખરીદવા માટે પણ લોકોની ભીડ છે. નાના બાળકો તેમના પરિવાર સાથે ગોગલ્સ ખરીદી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા પણ જે રીતના પતંગ પણ અહીંયા ખરીદી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે યુવાનોમાં સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે, કારણ કે યુવાનો અહીંયા મોટાભાગે પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જે વેપારી છે તેઓ પણ ખુશ છે, કારણ કે ઘરાકી જે બપોર સુધી ઘરાકી નથી નીકળી, પરંતુ હાલમાં ઘરાકી નીકળી છે. બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેવો માહોલ છે? તમે અહીંયા પતંગ ખરીદવા માટે આવ્યા છો, તહેવારમાં કયા પ્રકારનો બજારનો માહોલ છે? ઓકે, સારો એવો માહોલ છે, બટ પહેલાં જેવું નથી જે, અને પણ ગયા વર્ષ કરતાં તો સારું છે હમણાં, બટ હમણાં થોડું વધી ગયું છે એના કરતાં. શું લાગે છે અહીંયા આપ ફરી રહ્યા છો, કાલે તહેવાર છે, કયા કયા પ્રકારની વસ્તુઓ ખરીદો છો, કઈ રીતે તહેવાર તમે ઉજવો છો પરિવાર સાથે? દરેક તહેવાર તો ઉજવીએ જ છે, બટ સારું લાગે છે ને વ્યવસ્થાને બધી પણ પોલીસનું બધું સારું છે કે ચાલો થોડું સોશિયલ ડિસ્ટન્સ પણ છે થોડું, એટલે સારું લાગે છે. ફરવાની થોડી બીક પણ લાગે છે. બિલકુલ, ફરવાનું સારું પણ લાગે છે અને ફરવાની બીક પણ લાગે છે. અને તેને લઈને જ અત્યારે જે રીતના બજારમાં હું તમને માહોલ બતાવી રહ્યો છું, આ જે જગ્યા પર અમે ફર્યા છે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી, પરંતુ આજે જે રીતના આપ જોઈ શકો છો કઈ રીતના મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. હજુ પણ જેમ જેમ રાત થશે, 9:30 સુધી બજાર ખુલ્લો રાખવાનો સમય છે, ત્યાં સુધી હજુ પણ લોકોની ભીડ છે તે વધવાની શક્યતા છે. જી બિલકુલ બિલકુલ. જરા રવિ જનક બોલી રહ્યો છું. પતંગ વડોદરાથી અમદાવાદ આવી જાય એવી કોઈ પતંગ હોય તો મોકલો, કારણ કે બહુ હાઈવેથી સસડાટ અહીં આવી જાય એવી પતંગ હોય તો પણ મોકલો, અને એવી મજબૂત દોરી હોય તો પણ મોકલો, તો ઉત્તરાયણની થોડી મજા આવી જાય. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ મૂળ જે વાત જે છે કે રોનક તો છે ભાઈ, જેવી છે એવી રોનક છે. નથી આવડતી મને ઉડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવાની મારું કામ નહીં, એ લોકો વાત કરી રહ્યા છે. અને આ પરિસ્થિતિની વચ્ચે કોરોના પણ છે, અને કોરોનાને આપણે કાપવાનો છે, કોરોનાને હટાવવાનો છે. અને આ પરિસ્થિતિની વચ્ચે ઉત્તરાયણનો આ પર્વ, આમ તો ઉત્તરાયણનો પર્વ મોટાભાગે એમ કહેવાય છે કે છોકરાઓનો પર્વ કહેવાય, પરંતુ આ ઉત્તરાયણ પર્વમાં પણ ભલે લોકો મંદી કહેતા હોય, પરંતુ હોંશે આપણે ગુજરાતીઓ છે ને ગમે તેવો તહેવાર હોય આપણે મનાવી જ લેતા હોઈએ છીએ. નાના શહેરો પણ પહોંચો, નર્મદાના રાજપીપળામાં પણ પતંગ બજારમાં પણ કોરોના કારણે મંદીનો માહોલ છે. પણ આ છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ધૂમ ખરીદી થતી હોય છે. ઉત્તરાયણના એક દિવસ અગાઉ જ પતંગ બજારમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી નથી, જેના કારણે વેપારીઓને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે.
સામાન્ય રીતે આ સમયે પતંગ બજારો ધમધમતા હોય છે, પરંતુ અહીં કોરોના મહામારી, પતંગ ફિરકીના ભાવ વધવાના કારણે લોકોમાં ઉત્તરાયણ મનાવવા માટે ઉત્સાહ દેખાઈ નથી રહ્યો. પતંગ દોરી વેચનાર પ્રત્યે પક્ષી પ્રેમીઓ સામાન્ય રીતે દેશભાવ રાખતા હોય, પરંતુ મોરબીમાં અનોખું ગ્રુપ છે જે પતંગ દોરીનું તો વેચાણ કરે છે, પરંતુ એના વેચાણથી થનાર નફાની ચકલીઓના માળાનું વિતરણ પણ કરે છે. ચકલીઓને બચાવવા ખાસ ઝુંબેશ પણ હાથ ધરતા હોય છે. કોઈની પણ મદદ ન લેવી પડે તે માટે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના વેચાણ માટે સ્ટોલ પણ ઊભો કરાય છે. લકી ગ્રુપ દર વર્ષે પતંગ દોરીના વેચાણમાંથી જે આવક થાય તેનાથી 15,000 કરતાં વધુ ચકલીના માળાનું વિતરણ પણ કરે છે. આ વર્ષે વધુ માળાનું વિતરણ થશે તેવું આશા લકી ગ્રુપે વ્યક્ત કરી છે. અમે આ બાજુ સામાકાંઠાના એરિયામાં જ રહીએ છીએ અને અહીંયા 11 વર્ષથી આ લોકો કરે છે, તો અમને બી એવું થાય કે અમે બી થોડી ઘણી સેવા કરીએ. સેવાનું એ લોકોનું મહત્વ છે આ કામની પાછળ, તો અમને બી એવું થાય કે અમે ઇનડાયરેક્ટલી અમારાથી સેવા થઈએ. એટલા માટે અમે દર વર્ષે અહીંયાથી સેવા લઈએ છીએ પતંગને. જે કંઈ બી એનો ફાળો એ લોકોને આવે છે એનાથી લોકો ચકલીના માળા બનાવીને એ લોકો આપે છે દર વર્ષે. અમારે 11 વર્ષ થયા. અમે બધા ગ્રુપ સર્કલે જોયું કે ભાઈ આપણે કોઈ ચકલી બહુ ઓછી જોવા મળે છે, એટલે અમે ચકલીના માળા બનાવવા માંડ્યા. ચકલીના માળા બનાવવા માટે અમે કોઈ પાસે પૈસા નહોતા માંગ્યા. પછી અમને એમ થયું કે પતંગનો સ્ટોલ કરીએ આપણે, એમાંથી જે કંઈ નફો થશે એમાંથી ચકલીના માળા બનાવશે. અમે ચકલીમાં માળા બનાવવા માટે આ સ્ટોલ કર્યો. આજુબાજુના તમામ મિત્રો સર્કલ અમારી સાથે જોડાણા. પછી અમને કસ્ટમરનો પણ સપોર્ટ મળ્યો કે એ લોકો અમારા સ્ટોલ પર આવીને પતંગ દોરા લીધા, એમાંથી અમારો નફો થયો, એમાં અમે ચકલીના માળા બનાવી છીએ.